મિત્રો કેટલાકને પ્રશ્ન થાય છે કે ફેરફાર રિપોર્ટ એટલે શું, ફેરફાર એટલે શું, ટ્રસ્ટની અંદર ફેરફાર એટલે શું? મિત્રો ફેરફાર એટલે જે કંઈક ફેરફાર, જે કંઈક બદલાવો થાય છે ટ્રસ્ટની અંદર, મોટો બદલાવો, તો એને ચેરિટી કમિશનરને ધ્યાન દોરવાની એ ક્રિયા કહેવાય છે ફેરફાર. દાખલા તરીકે કોઈ ટ્રસ્ટી તમારા ટ્રસ્ટમાંથી નીકળવા માગે છે, રાજીનામું આપવા માગે છે, નહીં તો કોઈ ટ્રસ્ટી ટ્રસ્ટમાંથી ગુજરી ગયા છે, તો એની જાણ 6 મહિનાની અંદર તમારે ચેરિટી કમિશનરને, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરને જાણ કરવાની જવાબદારી આ ટ્રસ્ટીઓને કે રિપોર્ટિંગ ટ્રસ્ટીઓને રહેશે. અને ટ્રસ્ટી મંડળ એ નક્કી કરીને, ઠરાવ કરીને એને ચેરિટી કમિશનરને ધ્યાન દોરશે અને એની જગ્યામાં બીજી વ્યક્તિને તમારે ટ્રસ્ટની અંદર ઉમેરવાનું હોય તો એ ક્રિયા તમારે ફેરફારથી થઈ શકે છે. બીજો ફેરફાર તમારે થઈ શકે છે, તમારે કદાચ જમીન ખરીદી હોય, જમીન વેચવાની હોય તો પણ તમારે પરમિશન લેવાનું હોય છે અને એને 36ની પરમિશન કહેવાય છે. અને તમારે ખરીદવું હોય તો પણ તમારે એ ખરીદેલી જમીન તમારે ટ્રસ્ટની અંદર લાવવા માટે એને દસ્તાવેજ તો થઈ ગયેલ છે, પણ એને ચેરિટી કમિશનરને ધ્યાન દોરવાની, એને ફેરફાર કરવાની, ટ્રસ્ટની અંદર એ જમીન નોંધ કરવાની, એ પણ ફેરફાર કહેવામાં આવે છે. એવી જ રીતે બધી વસ્તુઓ, જે કંઈ તમારે સ્થાવર મિલકત કોઈ નવું ઊભો કરતો હોય એને પણ નોંધ કરવાની જવાબદારી તમારી રહેશે. એ બધું 6 મહિનાની જે કંઈ ક્રિયા થાય એની 6 મહિનાની અંદર તમારે એનું ફેરફાર કરવાનું રહેશે. તો મિત્રો, તમને વિડીયો ગમે તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ